ગુડ મોર્નિંગ, પધારો. સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં. તો આજે વાગ્યા સવારના 9. સરસ, બધા નાસ્તો કરી લીધો છે. અહીં કામકાજ ચાલુ છે. કપડાં બપડા ધોવું છું મમ્મી. મમ્મી કપડાં ધોવે છે. ગુડ મોર્નિંગ. ખાવાનું બની ગયું છે. ચાદર પથરાઈ છે, બેઠા છે. થઈ ગયા સાપ. આટલા લીધવાના છે, એટલા 2 કિલો. પથરી દીધી મારી ચાદર. કઈ છે પણ જો આ થોડી આમ નહીં લાગતી. આમથી આમ જતું હોય વળાંકવાળો રસ્તો. खुद कर लेने का, ठीक है। આમાં હું એટલે જ નહીં પોથરતા ચાદર. बढ़िया काम है निकालना। અડધી ડિઝાઇન કટિંગ ઓમ છે, અડધી ઓમ છે. ઓકે. તો ગાઈસ પાણી આવીને તો જતું રહ્યું. પાણી ભરી ગયું. ગોદરું ધોઈ ગાલ્યું. પપ્પા જતા રહે નોકરી. ઝાડવાનું પાણી ચડી દીધું આજ તો. ચલો તો બપોરે હોઈ જઈએ થોડી વાર. થોડી વાર 5 વાગી ગયા છે. તો પવન બહુ છે. સાડા 5 વાગ્યા છે. એમાં તો ચા નાસ્તો થઈ ગયો. અહીંયા બેઠી છીએ, બધું પ્રોગ્રામ જોઈ છે. મમ્મી શું કરે છે? માથું હરાવે. જવું નહીં પીપળું લેવા? અલા હું કરું બોલ કસ બનાવી પાછો પછી હવે જવું પડે ના જવું પડે? પીપળું લેવા, પંખો લેવા. પગ મારો હિંચકા ખાય છે. તો મમ્મી તો ના પાડે છે પંખો લેવા જવા. લઈએ જ એમને જરૂર હોય ત્યારે. આપણે થોડું કસરત જોઈએ. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું. તો ગરમી લાગે છે. ઘરમાં કાચ તો બહાર બેસી ખાઈ લીધું. કીધું તો ખાઈ લીધું. મમ્મી તો ઘરમાં ખોય છે. તો બધા ખાટલા બહાર પથરવાના છે. તો અમારે ખાટલો બનાવશે. પાર્ટી ખોલ નાખીશ ઉર્વશીબાઈ. પાર્ટી ખોલ નાખીશ હોય તો મિલ દેવાનું છે બેઠી. તો ખાટલો ભરવાનો છે. તો ખોલ નાખીએ કે એટલો બધો ઓટો નહીં લાગતો. આ પાટી ભરી દઈએ ને એક રોટો લાગે.
ભાઈ સાહેબ આ ખાટલો પૂરો કરવાનો છે. પૂરો એટલે તોડી નીકાળવાનો. આ ઓમ આવી જશે. ખાટલો ભરવાના કારીગર આવી જશે. એક આ મોટો કારીગર, એક નાનો કારીગર. વધે ને એવું પછી કાપી નાખવાની પાટી. એક ઓટો ભૂલ્યો ના પર મમ્મી એવું કરવા નહીં દે. વધારે પાટીને શું રવા દે. પેલી શીપો લેતા હું ગાલવાની. આમાં તાખો નાખો લાકડો ગાલ લે ને તો એવું સફર જગ્યા છે એટલી બધી પાયામાં. આ બધા શીપો ગાલી ફિટ થઈ ગયું કમ્પ્લીટ. ખાટલો ભરવાના કારીગર. તો ખાટલો ભરવાનું કામકાજ કેટલા આવ્યું. લાઇટ સેમ બંધ કરી દીધી. મજા આવે. કામ લીધું છે પણ દિમાગ પર ચડી ગયો છે ગુસ્સો. ફાઇનલી ગાઈસ પાર્ટી ભરાઈ ગઈ. આ ટાઈપ લાગે છે. હજી 2 લાઈન ખાલી બાકી છે. બાકી 90% કામકાજ પતી ગયું છે. ખાટલો ભરવાનો પાર્ટી ભરું તો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો. પાર્ટી ભરવી હોય તો કોઈને. ફાઇનલી ગાઈસ 10:40 થઈ છે રાતના અને ખાટલાનું કામકાજ પૂરું થઈ ગયું. મમ્મીનો ખાટલો તૈયાર થઈ ગયો. ફરીથી પાર્ટી ઉભેરીને ભરાઈ ગયો. પહેલાં ભર્યો તે ઊભો ભર્યો હતો, આ વખત આડો ભર્યો ક્રોસમાં, આમ ઓટીમાં. કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો. ખાટલાનું કામકાજ પૂરું થઈ ગયું છે. અમે 2 જણાએ ભર્યો. ગુડ નાઇટ કહ્યું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી મારા તરફથી. ફરી મળીશું નવા બ્લોગમાં.